આ દાદા આ જગ્યાએ ખુરશી પર બેઠા છે અને ઊંડાણપૂર્વક જાણે કંઈક વિચારી રહ્યા હોય. દોસ્તો, આ બધા વડીલોનો એક કેવો જમાનો રહ્યો છે, તમે વિચારો તો ખરા. જીવનભર જેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો. હા, આજે તેઓ આ બધી સાદાઈમાં સારામાં સારી રીતે જીવી બતાવે છે. આમની પાસે એક કરકસર હતી. આમની પાસે ઓછી સુવિધામાં પણ મોટું વૈભવશાળી જીવન જીવવાની જાણે કોઈ આવડત હતી. અરે, આમની પાસે વાર્તાઓ હતી. આમની પાસે કોઈને કોઈ એવા ઓહળિયા હતા, એવી દવા હતી. આમની પાસે પરમાત્મા પાસેનો એક ભાવ હતો. કોઈ પણ જગ્યાએ જાય, મહેમાન બન્યા હોય તો પછી ત્યાંથી વિદાય લે, રજા લે, ત્યારે જે જગ્યાએ મહેમાન થયા હોય એમના ઘરે નાના મોટાને 2, 5, 10 કે 50 કે 100 રૂપિયાનો વિવેક કરવાનો એક એમનો અલગ જ નિયમ હતો. આ પેઢીની વાત ન થાય. ખૂબ જ વૈભવશાળી હતી આ પેઢી.